23 ઓક્ટોબરથી દરિયામાં વરસાદ થતો હોય છે અને આ વરસાદ જો ગુજરાતમાં જો ભૂભાગોમાં થાય અને ગુજરાતના ભાગોમાં થાય તો કપાસની ક્વોલિટીના રૂ પર તેની અસર થતી હોય છે. નવેમ્બરમાં વધુ એક સિસ્ટમ બનશે. નવેમ્બરમાં ખતરનાક વાવાઝોડા બનશે. નવેમ્બરમાં પણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. 7 થી 11 નવેમ્બરે દક્ષિણ ભારતમાં વરસાદ થશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે. નવેમ્બરમાં તો ભારે વાવાઝોડા થશે, ખતરનાક. પરંતુ લગભગ 7-11 પછી દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદ થશે અને આ સિસ્ટમની અસર પણ ગુજરાતમાં આવશે અને ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહેશે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. કપરાડામાં રાતથી બપોર સુધી 6 ઇંચથી વધુ વરસાદ. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. ડેમમાં 78,000 ક્યુસેક પાણીની આવક. મધુબન ડેમના તમામ 10 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે. નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચન. હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી છે, વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોઝવે ડૂબ્યો છે. પાર નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને લોકોને હાલાકી. વહેલી સવારે દૂધ ભરવા ડેરીમાં આવતા લોકો અને અન્ય કામ અર્થે આવતા લોકોને હાલાકી. જીવના જોખમે લોકો લો લેવલના બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. તો વલસાડમાં ઉડતા ડોમને બચાવવા આયોજકોએ દોરડા બાંધ્યા છે. ગઈકાલે ભારે વરસાદ અને ઝડપી પવનો વચ્ચે ઓર્કેસ્ટ્રા સ્ટેજનો ડોમ પણ ઉડ્યો હતો. વલસાડના ગોકુલ ગ્રુપ નવરાત્રી મહોત્સવમાં બનેલી આ ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો. જોકે ડોમ ઉડતા પહેલા આયોજકોએ દોરડા બાંધીને ડોમને બચાવવા માટે પ્રયાસ પણ કર્યા હતા. વલસાડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે તિઘરા ગામને ગમરોડ્યું. તિઘરા ગામે આવેલ નવા ફળિયા પાટીદાર મહોલ્લોમાં વરસાદે સર્જી તારાજી. ઘરોના પતરા ઉડ્યા છે. સોલાર પેનલો તૂટી પડ્યા છે. સાથે જ વીજળી પડવાના કારણે ઘરોની બારીના કાચ પણ તૂટી પડ્યા છે. શેરડી ડાંગરના ઊભા પાકને પણ નુકસાન થયું છે. ગામના માર્ગો પર પણ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે. તો તિઘરા ગામે આવેલ નવા ફળિયાની આ જે સ્થિતિ છે જોવા મળી રહી છે. ઘરના પતરા ઉડ્યા છે. સોલર પેનલો છે તે પણ તૂટી ગઈ છે. એટલું જ નહીં પરંતુ શેરડી ડાંગરના જે ઊભા પાક છે તેને પણ મોટા પાયે નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો વલસાડમાં ભારે વરસાદે તારાજી સર્જી. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ. પારડી અને કપરાડા તાલુકામાં ગઈકાલ રાતથી આજે બપોર સુધી 5 ઇંચથી વધુ વરસાદ. જિલ્લાના અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ. હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલે રાતથી જ વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડોમાં દોડધામ મચી ગઈ હતી. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના છે. વાપીમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ન માત્ર વાપી પરંતુ જિલ્લાના તમામ તાલુકા વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ અને કપરાડા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં કપરાડા તાલુકામાં અંદાજે 6 ઇંચ વરસાદ વરસ્યો છે. એની સાથે વાપી, ધરમપુર અને ઉમરગામમાં પણ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી ગરબા આયોજકોના ઉપર અત્યારે ચિંતાના વાદળો છવાયા છે. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે છે ગરબા ગ્રાઉન્ડોમાં દોડધામ મચી ગઈ હતી. અનેક જગ્યાએ સ્ટેજ ધરાશયી થયા હતા, મંડપો પડી ગયા હતા અને સાથે જ જે સામાન હતો એ પણ ઉડ્યો હતો અને ખુરશીઓ પણ ઉડી હતી. અસંખ્ય જગ્યાએ છે વૃક્ષો તૂટી પડવાના પણ ઘટના બની હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમ વલસાડ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીને નુકસાનકારક વરસાદ હોવાથી ખેડૂતોમાં પણ ચિંતા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી.
વલસાડના મોટા સુરવાડા ગામના દાદિયા નાયકીવાડ ખાતે એક તોતિંગ વૃક્ષ પડતા નજીકના ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. પહેલા વૃક્ષનો થોડો ભાગ પડતા લોકોએ ભાગદોડ મચાવી હતી અને ત્યારબાદ આખું વૃક્ષ પડતા આજુબાજુના ઘરોમાં રહેતા લોકો બહાર ભાગ્યા હતા. ગ્રામજનોની મદદથી વૃક્ષને કાપીને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાના ગામડાઓમાં ઝાડ પડવાની ઘટનાઓ જોવા મળી. તો વલસાડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તાની વચ્ચોવચ્ચ ઝાડ પડવાના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. મિની વાવાઝોડું ફૂંકાતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તા પર વૃક્ષો હટાવવાની તંત્રએ કામગીરી કરી છે. ભારે પવન અને વરસાદના કારણે પ્રશાસન પણ દોડતું થયું છે. સુરતમાં નવરાત્રી પર વરસાદી વિઘ્ન, નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા છે. સુરતના ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા નવરાત્રી પરિસરમાં પાણી. ખુરશીઓ પાણીમાં, પાર્કિંગ એરિયા પાણીમાં, ખેલૈયાઓ વાહન ક્યાં પાર્ક કરશે તેની ચિંતા. નવરાત્રી આયોજકો કપચી રેતી નાખીને સમૂહ સૂત્રું કરવામાં લાગ્યા છે. તો સુરતમાં ફરી મેઘરાજાનું આગમન. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મોડી રાતથી શરૂ થયો છે વરસાદ. ઝરમર વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે. સુરતના અઠવા, પીપલોદ, ડુમ્મસ, અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ સાથે સુરતની તાપી નદી બે કાંઠે થઈ છે. સુરતના ઉકાઈમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. હાલ ઉકાઈ ડેમની સપાટી 344.16 ફૂટ પર છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. વિયર કોઝવે જગ્યાએ તેની સપાટી વટાવીને 7.29 મીટર ઉપરથી વહી રહ્યો છે. વિયર કોઝવે ભયજનક સપાટી 6 મીટર છે. તો ડાંગ જિલ્લામાં ગત રાત્રિએ વાવાઝોડા સાથે ભારે વરસાદ. જિલ્લામાં ભારે વરસાદને લઈને અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધે ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ. ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ હાલ વીકેન્ડ હોવાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોતા નવસારી જિલ્લાના ગણદેવી અને બિલીમોરા માટે ખતરાની ઘંટી છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે આહવા સાપુતારા રોડ પર આવેલ ધોધની દુધધારાની જેમ પાણીનો અનોખો નજારો જોવા મળ્યો છે. જિલ્લામાં ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવી ગયું છે. ભારે વરસાદને પગલે વઘઈ અને આહવા તાલુકાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે લોકોને અનુરોધ કર્યો છે કે ઓવરટોપિંગ કોઝવે પરથી પસાર ન થાય અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ 3 દ્રશ્યો. ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ, બીજી તરફ ધોધ સક્રિય થતા ડાંગમાં પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો ડાંગના અલગ અલગ ખૂબ જ સુંદર 3 દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. તો ડાંગથી અલગ અલગ 3 તસવીરો સામે આવી રહી છે. વઘઈ અને આહવા તાલુકામાં પણ ધોધમાર વરસાદ, અનેક ધોધ સક્રિય થઈ રહ્યા છે. ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપે, તો બીજી તરફ નદીઓ છે તે પણ ગાંડીતૂર થઈ છે. કોઝવે પાણીમાં ગરકાવ